પ્રતિક્રમણનો છે. આપણે 5મું, 6ઠું, 7મું, 8મું વ્રતનો કર્યો. આજે 9મા વ્રતનું છે. અને આ 9મું વ્રત જ સાધના છે. બાકી સાધના કોઈ કરે કે ન કરે, એક સામાયિકની સાધના કરે ને તો પણ બેડા પાર છે. સમભાવ આવી જાય, બીજું કાંઈ નથી. પૂછ્યું છે કે મોક્ષ કોને મળશે? મોક્ષ કોને મળશે? કોણ મોક્ષમાં જઈ શકે છે? તો કીધું સંયમવરો વા અસંવરો વા, શ્વેતાંબર હોય કે દિગંબર હોય. શ્વેતાંબર મતલબ જેમણે શ્વેત વસ્ત્ર પહેર્યા છે, સંયમવર. અસંવરો વા, જેને વસ્ત્ર નથી પહેર્યા. સંયમવરો વા અસંવરો વા, બુદ્ધો વા તહવા અન્નો વા, બૌદ્ધ ધર્મને માનનારા હોય કે પછી કોઈ પણ બીજા ધર્મને માનનારા હોય. સંયમવરો વા અસંવરો વા, બુદ્ધો વા તહવા અન્નો વા, સમભાવ ભાવી અપ્પા, જેની આત્મા સમભાવમાં ભાવિત થયેલી છે, લહૈ મોક્ષમ ન સંદેહો, એ નિશ્ચિત મોક્ષ પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંદેહ નથી. એમ નથી કીધું કે દિગંબરને મોક્ષ છે કે શ્વેતાંબરને નથી, કે શ્વેતાંબરને મોક્ષ છે કે દિગંબરને નથી, કે બીજા ધર્મના લોકોને નથી. એમ કોઈ વાત નથી કરી. કોઈ બીજી સાધનાની વાત નથી કરી કે આટલા તપ કરે, આટલી વંદના કરે, આટલું આ કરે તો મોક્ષમાં જશે, નથી કીધું. બસ એક જ વાત કહી કે સમભાવ ભાવી અપ્પા, સમભાવ સમત્વમાં જો ભાવિત આત્મા છે તો એને નિશ્ચિત મોક્ષ મળશે, એમાં કોઈ સંદેહ નથી. લહૈ મોખો, એ નિશ્ચિત મોક્ષ મળશે. પાછું ફરીથી કીધું લહૈ મોખમ ન સંદેહો, એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. એ નિશ્ચિત મોક્ષમાં જશે. અને સામાયિક એટલે સમત્વ, સમભાવ, બેલેન્સ કરીને રાખે. તડકા હોય કે છાયા હોય, દિવસ હોય કે રાત હોય, સુખ હોય કે દુઃખ હોય. જેવી રીતે આપણે સમાધિ સાધનમાં જોયું ને, યોગે વિયોગે ભવને વનેવા, સંયોગ થાય કે વિયોગ થાય, ભવનમાં હોય કે જંગલમાં હોય, મહેલમાં હોય કે જંગલમાં હોય, કઈ ફરક નથી પડતો. ભગવાન મહાવીર સોનાના સિંહાસન પર બેઠા છે અને ભગવાન મહાવીર જંગલમાં માટી ઉપર ઉભા છે, એને કોઈ ફરક નથી પડતો. એટલી સંભાવમાં આત્મા છે, આટલી સંભાવમાં આત્મા છે કે બસ. તો એ સંભાવ, એ સમત્વ, એની સામાયિક એટલી મહત્વપૂર્ણ સાધના છે કે આ એક સાધનામાં બધી સાધના આવી ગઈ છે. એટલા માટે આપણે જોયું કે પહેલું આવશ્યક સામાયિક આવશ્યક છે. 12 વ્રતમાં 9મો વ્રત સામાયિક વ્રત છે. અને ચારિત્રમાં પણ સામાયિક ચારિત્ર છે. એટલે તમે વ્રતોમાં લો, ચારિત્રમાં લો કે આવશ્યકમાં લો, બધામાં સામાયિક મહત્વપૂર્ણ છે, બધી જગ્યાએ મળે છે. અને આપણે જોયું કે પુણ્યાશ્રાવક શું કે છે ભગવાન મહાવીર? પુણ્યના શું વખાણ કરે છે? શું વખાણ કરે છે? એને ખૂબ દાન આપી દીધું, ખૂબ અમીર હતું, કુબેરનું ધન હતું એના પાસે, બધું આપીને બસ એક સાધારણ જીવન જીવે છે, કેટલા સાદગીથી જીવે છે, એ નથી કીધું. રાજા શ્રેનિકને કહે કે તને નરકના બંધન જો મુક્ત થવું હોય તો તું પુનિયા પાસેથી જઈને એક સામાયિક એને લઈ આવ, એક સામાયિક લઈ આવ. અને પુનિયાના ઘર એક સાધારણ ઘર, એના ઘરમાં કોઈ પરિગ્રહ નથી, કોઈ એ નથી. બસ 2 વ્યક્તિ જમે, એટલું જ કમાવે છે. એ પણ પુની, એનું ખરું સાચું નામ શું છે ખબર નહીં. પુનિયા એને એટલા માટે કહે છે, પુની એટલે જે સૂત કાતવાની રૂઈનું જે હોય ને એને પુની કહે.
તો એ પુનિથી હંમેશા સૂત કાઢતો હોય એટલે એનું નામ પુનિયા થઈ ગયું. એનું નામ પુનિયા થઈ. તો પુનિયા એટલે પુનિથી સૂત કાઢવા વાળો. તો સૂત કાઢીને એનાથી જે મળે છે એનામાં એનો પરિવાર ચાલે છે, એ અને એની પત્ની. કોઈ આવી જાય અને એને જો જમવા વખતે કોઈ આવી જાય ને એને જમવાનું આપવાનું હોય તો શું કરે? ના પાડે, એને જમાડે. પણ પછી એક દિવસ પતિ ભૂખો રહે, એક દિવસ પત્ની ભૂખા રહે, એટલે એ નહીં જમે. એ રીતે એટલા સમભાવમાં મળ્યું તો શું, ન મળ્યું તો શું, કે અરે રે એ જમવા ટાણે જ બધા આવી જાય. અફસોસ નથી કે મને અંતરાય આવી ગઈ, કે હવે ખાવાનું નથી, આજે શું કરશું, એવું નથી. અને આખા લોકોમાં એના માટે એટલું પ્રેમ, એટલી લાગણી, એટલું સન્માન. આવા સાધારણ વ્યક્તિને કોણ સન્માન આપે? પણ એ બધાને નેક સલાહ આપે, સાચું માર્ગદર્શન આપે, સાચી વાત સમજાવે, એને ધંધા પાણીમાં માર્ગદર્શન કરે, એને ગ્રસ્ત ચલાવવામાં માર્ગદર્શન કરે. એ પોતાના સમભાવનો બરાબર નાના મોટા બધાને સરખું રાખે. અને રાજા શ્રીનિક જ્યારે આવ્યા, ઓહો હો, મારા ઘરે રાજા મહારાજા પધાર્યા. કોઈ ભિખારી આવે તો ધક્કો મારે, અને રાજા આવે તો એને કોઈ અહંકાર નથી, કોઈ અહંકાર નથી. રાજા શ્રેનિક જઈને કહે છે કે તું મને એક સામાયિક આપ, એનું શું મૂલ્ય છે, એની શી લાગત છે, તું જે કે એ આપી દો. એને કહ્યું ના, મને ખબર નથી એનું શું મૂલ્ય છે. તો રાજાને લાગ્યું કે એને લોભ આવી ગયો છે, એ વધારે માંગતો હશે, કે હું મારો અડધું રાજ્ય પણ તને આપી દઈશ, પણ તું મને એક સામાયિક આપ. તો કે શક્ય નથી, એ સંભવ નથી. તો કે સંભવ નથી? તો ભગવાન મહાવીર કહ્યું છે પુનિયા પાસેથી જઈને સામાયિક લઈ આવ તો સંભવ ન હોય, તો મહાવીર કેમ કે? તો કે મને ખબર નથી એનું મૂલ્ય શું છે. ભગવાન તમને કહ્યું છે તો ભગવાનને જ પૂછ્યા આવો કે એનું મૂલ્ય શું છે, એની કિંમત શું છે. એ જ્ઞાન નથી આપતા કે રાજન તને આટલી ખબર નથી કે આ સામાયિક આત્માનો ધર્મ છે, એ કોઈને આપી ન શકાય. કોઈ કોઈ ક્યાંય એને અહંકાર, ક્યાંય એને પોતાની મારી સાધના કેવી ઉત્કૃષ્ટ સાધના છે. કમઠ તપસ્વી તપશ્ચર્યા કરે છે, અને જ્યારે જોયું કે રાજમાતા પોતે મારા દર્શન માટે આવે છે, એટલે અગ્નિમાં વધારે લાકડા નાખો, વધારે મોટી આગ કરો, એટલે રાણીને ખબર પડે કે ઓહો, મહારાણીને ખબર પડે કે હું કેટલો મોટો તપસ્વી છું. લોકોમાં પ્રદર્શન કરે છે, તપનું પણ પ્રદર્શન. મેં આટલી મોટી તપશ્ચર્યા કરી, મારી કંકોત્રી ન છપાવી, મારી પત્રિકા ન છપાવી, મારે પારણામાં સંગજમન ન કર્યું, લાની ન આપી કોઈને, ગીતો ન ગાયા. એક તરફ તપશ્ચર્યા કરે છે, બીજી તરફ દુઃખ કરે છે, આ ન થયું, આ ન થયું, આ ન થયું. તો એવું કાંઈ નથી. પુણ્ય શ્રાવક એને સામાયિક, સામાયિક એટલે સમભાવ, આત્માનો ધર્મ સામાયિક. અને એ સામાયિકની સાધના કરતી વખતે શું કરવું છે. અને આચાર્યશ્રીજી ટાઈમમાં એક બહુ સારી વાત કરી કે આપણને અપરિગ્રહ વ્રતની મર્યાદામાં છઠ્ઠા વ્રતમાં અથવા સાતમા ઉપભોગ પરિભોગ વ્રતમાં અને 12મા અતિથિ સંવિભાગ વ્રતમાં, એ બધા વ્રતોમાં આપણે શું કરીએ છીએ કે આપણે આવા જવાના ગતિની મર્યાદા કરીએ, વાહનોની મર્યાદા કરીએ, આપણે દાન આપીએ, વસ્તુનો સમવિભાગ કરીએ, વ્યક્તિના માટે સમવિભાગ રાખીએ કે બરાબર જ્યારે હિસ્સો થાય પરિવારમાં તો દરેક ભાઈને બરાબર સરખું ભાગ મળવું જોઈએ.
બધાનો હક છે. એટલે વ્યક્તિના ભાવનો પણ હક છે અને સંપત્તિનો પણ બરાબર સમવિભાગ કરીએ છીએ, બરાબર ભાગલા પાડીએ, બરાબર વિભાજન કરીએ છીએ. પણ ટાઈમમાં કહે છે કે સમયનો પણ સમવિભાગ કરો, સમયનો પણ સમવિભાગ કરો. સમયનો સમવિભાગ કરે તો એ સામયિક છે કે કયા સમય ઉપર મને કયું કાર્ય કરવું છે. કોઈ પણ કાર્ય આ નથી કરવું કે એનો અનાદર, શ્રમ માટે અનાદર નથી, કાર્ય માટે અનાદર નથી. કાર્ય સમય ઉપર થવું જ જોઈએ. એટલે ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ બિઝનેસમાં મેનેજમેન્ટનું આખું યુનિવર્સિટીઓ છે, કોલેજો છે, ભણાવે છે, પરીક્ષા આપે છે, ડિગ્રીઓ મળે છે. પણ સમયનો સમવિભાગ જે કરે, સમયને મેનેજ જે કરે, સમય ઉપર ચૂકી ગયા તો જિંદગીભર સાંભળવું પડે, જિંદગીભર અફસોસ રહે મનમાં કે આટલું કર્યું તો, આટલું બધું કર્યું ને થોડા માટે રહી ગયું. એક વ્યક્તિ બહુ ગરીબ હતો અને એને એક ગુરુની બહુ સેવા કરી અને ગુરુ પ્રસન્ન થઈને કીધું કે તને જે શું જોઈએ બોલ, તું માંગ મારા પાસેથી જે માંગવું હોય તો કે હું દુખિયારો છું, ઠીક છે તમારી સેવા કરું છું તો એમાં મને આનંદ આવે છે, આટલું જ મારા જીવનમાં છે, બાકી બીજું કાંઈ નથી. રોજ ધક્કા ખાઉં છું, રોજ પરિવારમાં બધા લોકોના સાંભળું છું, કારણ કે હું કમાવતું નથી, કોઈને કંઈ કરતું નથી કોઈના માટે. તો મને એવું આપો કે હું બધાનું કંઈ કરી શકું. કે ઠીક છે તું એક કર, આ મંત્ર કાલે પૂર્ણિમા છે, આ મંત્રનું લઈ જા અને જાપ કરજે. જાપ કર અને એક એવો સમય આવશે કે તારા ઘરમાં લક્ષ્મી પોતે આવશે ધન આપવા માટે. ત્યારે તું એક જુવાર લેજે હાથમાં અને એને તું પાણીમાં નાખજે, ગરમ પાણીમાં. એમાં નાખજે, જેટલું તું જ્વાર એમાં નાખે એટલા મોતી થઈ જશે. એને બેઠો, ગુરુ પાસેથી મંત્ર લઈને આવ્યો, જાપ કરે છે, જાપ કરે છે, જાપ કરે છે. મારે ઘડી જોયું છે કે ક્યાંય જુએ છે, આવે છે લક્ષ્મી માતા, આવે છે લક્ષ્મી માતા, જુએ છે, જુએ છે. ઓહો ઓહો. અને એ વાત એનો જે પાડોશી હતો એને એના પત્ની પાસેથી ખબર પડી કે આજે ત્યાં મંત્ર જાપ થઈ રહ્યું છે. એની પત્ની કહેતી હતી કે ગુરુ કોઈ મંત્ર આપ્યું છે અને આ રીતે થાય છે. તો કે લાવ હું પણ કરી જોઉં. એ પણ ત્યાં બેઠું છે પાડોશી પણ કરવા માટે, પણ એને એક વિશ્વાસ સાથે કર્યું અને કરે છે. એ કરે છે, મંત્ર કરજો કરે. 1 વાગી ગયો, 2 વાગે, અડધી રાત થઈ ગઈ, હજી ન આવ્યા લક્ષ્મીજી, હજી અવાજ ના આવ્યો. હવે શું કરું, શું કરું? 1 વાગી ગયો, 2 વાગી ગયા, 3 વાગી ગયા, 4 વાગી ગયા. અરે હવે તો પરોઢિયો થઈ ગયો, દિવસ ઉગી જશે, હજી ના આવ્યું. એ ગુરુજી છે ને મને પણ ફૂસલાવા માટે કહે છે, કાંઈ નથી. મૂકી દીધી માળા અને બગાસો લેતા લેતા 5 વાગ્યા, 6 વાગ્યા અને મૂકી દીધી માળાને બેસી ગયા, આવીને સુઈ ગયા. ઓલો પાડોશી કરે છે, કરે છે, કરે છે. એટલામાં એક મધુર આવાજ આવી. આવાજ આવી એટલે એને તરત જ જ્વારના દાણા બધા પાણીમાં નાખી દીધા અને મોતી થઈ ગયા. શંકા કરે, શંકા કરે, સમય ક્યારે આવશે, તક ક્યારે મળશે, એ તકનો જે ઉપયોગ કરી લે, ઝડપી લે, તો આ સમયનું મહત્વ છે. તો જીવનમાં ક્યારે પણ એવી તક મળે, ક્યારે પણ એવો મોકો આવે કે કરવાનું તો કરી લેવું જોઈએ, કરી લેવું જોઈએ. અને એ સમયનો ક્યારે જાગૃતિ આવે, ક્યારે જાગૃતિ આવે? જો મનમાં કુશંકા હોય, વાણીમાં અશુભ વચન બોલેલા હોય, કાયામાં ખરાબ ક્રિયામાં ટાઈમ આપણે વેડફી દઈએ. એક કામ માટે એવા કામ કરવાની લોકોની પદ્ધતિ હોય છે
કે એક કામ કરું, એક કપડું અલમારીમાંથી કાઢવું છે તો બધા કપડાં કાઢીને પલંગ ઉપર નાખી દેશે. પણ એમ નહીં કે ધ્યાનથી એક કપડું એટલે એક કપડું લે. પછી કોનો ટાઈમ વેડફાય છે? પાછું બધા પાછા કપાટમાં સજાવીને રાખવામાં ટાઈમ પૂરા થાય છે. હવે આજે ટાઈમ પસાર નથી થતું, શું કરું? ચાલો અલમારી સાફ કરી લઈએ. કેટલી વખત અલમારી સાફ કરશે? રોજ આપણે સરખી રીતે રાખતા હોય, કરતા હોય તો અલમારીની સાફ કરવાની જરૂર શું છે? અને પછી એ ટાઈમ છે અને આ ખોટું કામ કરી એના કરતાં કંઈ સ્વાધ્યાય કરો, એ સમય છે એનો ઉપયોગ કરો, કંઈક સારું વિચાર કરી, કોઈક સારા ભાવ જાગે, કંઈક. પણ એ ભાવ જાગે ક્યારે? કારણ કે શરીર ચૂપ બેસતો નથી, વાણી મૌન રાખતી નથી, મન શાંત રહેતો નથી, તો સારા વિચારો આવે કેવી રીતે? સારાને આવવાનો પ્રવેશ આપીએ તો થાય ને. તો એ પ્રવેશ આપવાનું કે અવસર એવો આવી જાય, તક એવી મળી જાય, તો એમાં શંકા કુશંકા ન કરીને આપણે કરીએ તો ઠીક, પણ એને ગમશે કે નહીં ગમશે? ન ગમે તો આપણું બધું ફાલતું જશે. તેના કરતાં મૂકી દો ને, શું જરૂર છે આપવાની કરવાની? એટલે ન કરવા માટે કેટલા બધા બહાના. ઠીક, મને ખુશી છે, મને આનંદ આવે છે કરવામાં, કરી લીધું, બસ પતી ગયું. પણ આપણે ગમે તેટલું કરીએ ને તો એ લોકોને કઈ કેર નથી, પરવા નથી. તો મૂકી દો, નથી કરવું. અને મન એવો છે, એટલું પ્રમાદી છે કે એને ક્યાંય ને ક્યાંય બહાનું મળવું જોઈએ, એટલે તરત જ પાછું ભાગી જાય. તો આ જાતની જે વૃત્તિ છે, તો અવેરનેસ માટે રાગ દ્વેષની વૃત્તિઓ આપણે ઓછું કરશું તો અવેરનેસ આવશે. શત્રુતા પણ એક ઉત્તેજના છે, દ્વેષ પણ એક તાપ છે, અને રાગ પણ એક તાપ છે. અને આટલા બધા તાપમાં આ અંકુર અનાદિકાલના તાપ પછી એક સમ્યક્ત્વનો બીજ વાવ્યો, તો એને ઉગવા માટે કે આ સમ્યક્ત્વ પછી હું 12 વ્રતધારી શ્રાવક બનું, કે પછી હું પંચમહાવ્રત સારું, કે હું અપ્રમત્ત અવસ્થામાં આવું, એ ભાવની આગળની તૈયારી માટે મોકું જ નથી મળતું. કારણ કે રાગ દ્વેષ પાછા એના ઉપર વચમાં વ્યવધાન બનીને આવે છે. આપણે દરવાજા ખોલવાનું કોશિશ કરીને દરવાજા પાછા બંધ કરવાની પણ એક તરફ પ્રવૃત્તિ હોય છે. તો એ દરવાજા બંધ કરવાની જે પ્રવૃત્તિ છે એ રાગ દ્વેષ કરે છે. તો રાગ દ્વેષની વૃત્તિઓને થોડું શાંત કરીએ તો પછી એમાં કંઈ સારું થઈ શકે છે. તો મનને કુલ કામ કરવા માટે, મનને રાગ દ્વેષના વૃત્તિઓથી શુદ્ધ કરવા માટે સામાયિક સાધના છે. અને આ સામાયિક સાધનાના અતિચાર છે. આપણે ઉત્તરાધ્યાય સૂત્રના 29મા અધ્યાયમાં એ આપણે કરીને આવ્યા છે કે મન દુપ્પની હાને, વય દુપ્પની હાને, કાય દુપ્પની હાને, મનનું દુષ્પ્રનિધાન એટલે મનને ખરાબ વિચારોમાં લગાવી રાખવાનું, મનને ખરાબ વાતોમાં એંગેજ કરીને રાખવાનું. એ મન દુપ્પની હાને. વય દુપ્પની હાને એટલે વચનથી હંમેશા કોઈનો અપમાન કરે, કોઈનો તિરસ્કાર કરે, કોઈનો મજાક કરે, કોઈનો માટે ખરાબ બોલે. તો આ જાતની વાણીને એક આદત પડી ગઈ છે. તો મનનો વાણીનું દુષ્પ્રનિધાન, કે સારું બોલીએ, કોઈને સાતા ઉપજે એવી રીતે બોલીએ, બસ આપણું જ દુઃખ બોલવાનું, આપણું જ દુઃખ કહેવાનું, આપણા જ કોઈ બી મળે, મને ઘણું દુઃખ છે, મારું ઘણું દુઃખ છે. અને ખાસ કરીને આપણે બીમાર વ્યક્તિ પાસે જઈએ અને કેવી વાતો કરીએ. મારું ઓપરેશન હતું
હોસ્પિટલમાં, અને એ દિવસે ઘણા બધા મળવા આવ્યા હતા. પછી કે ઓહો, ભગવાન કરે સારું થાય. અમારા ઓલા હતા ને એનું ઓપરેશન કર્યું ને તો સક્સેસ ન થયું. અમારા ઓલા હતા ને એનું ઓપરેશન કર્યું ને તો આમ પકડી ગયું, ઓલાનું આમ થઈ ગયું, ઓલાનું આમ થઈ ગયું, ઓલાનું ખરાબ થઈ ગયું. આ બધું કોઈ એક બીમાર વ્યક્તિ સાંભળે તો એના મન ઉપર શું થાય? શું થાય? વ્યાધિ થાય. શું પ્રભાવ પડે? મેં પહેલા જેવી રીતે વાત કરી કે આપણે શું કરીએ જેનાથી શું થાય છે, શું પરિણામ આવે છે. આપણે એને હસાવીએ, એને પ્રસન્ન રાખીએ કે નહીં સારું થઈ જશે, આપણે પ્રાર્થના કરીએ. મેં મોટા માસતીજીને કીધું, મોટા માસતીજી મને મંગળ પાઠ સંભળાવો ને. કે આ બધું સાંભળીને આ નકામી વાતોમાં પડવાની શું જરૂર છે? આના ઘરે આમ થયું, આના ઘરે આમ થયું, આના ઘરે એ થયું. અને એક સાધારણ ફોન પણ આપણે કરીએ તો એમાં પણ શું ખાધું, શું કર્યું, શું વિચાર્યું, પણ એના સાથે સાથે કરો. એમાં પણ જો એક થોડુંક મન હળવું થતું હોય તો એ પણ બરાબર છે. પણ એના સાથે કંઈક એક સારો વિચાર, કંઈક અમે આજે સ્વાધ્યાયમાં આ સાંભળ્યું, અમે સ્વાધ્યાયમાં આજે આ બોલ્યા, મેં એ વાંચ્યું છે, મેં આ જાણ્યું છે, ઓલાનું બહુ સારું થયું છે, એની દીકરી બહુ ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ આવી છે, બહુ હોશિયાર છે, બહુ સારી છે. થોડું એ કરો ને. કોઈ દુઃખી છે, કોઈના ઘરમાં પરેશાની છે, અને આપણે કહીએ હે તે આ પણ ન કર્યું, આ તો કરવું જ જોઈએ ને, તે આ પણ ન આપ્યું કોઈને, આ તો આપવું જ જોઈએ ને. અરે એ પરેશાની છે, એ પરેશાન છે, અને તમે એને કહો આ ન કર્યું, આ ન કર્યું, આમ ન કર્યું, આમ ન કર્યું, તો લાવ હું તમને મદદ કરું છું, આપણે આ કરવું છે તો કરી લઈએ. એ જ વાત છે. નથી કર્યું એ કહેવા કરતા આપણે આ કરવા જેવું લાગે છે, કરવું છે તો લાવ આપણે મળીને કરીએ, જલ્દી થઈ જશે. તો એક હેલ્પફુલ નેચર, કોઈને મદદ કરે એવો નેચર હોવું જોઈએ. કોઈના વાંક કાઢ્યા કરે, કોઈના માટે દોષ દર્શન, દોષ વૃત્તિ જોવાની એક આદત એવી ખરાબ હોય છે. એક વખત કૃષ્ણ પાસે દુર્યોધન અને યુધિષ્ઠિર બંને ગયા અને વાતો કરતા હતા. તો કૃષ્ણ એને કીધું કે એક કામ કરો તમે બંને જણા, એક એક નોટબુક ને પેન આપ્યું બંનેને, અને એને કીધું કે દુર્યોધનને કીધું કે તું ગામમાં જા અને ગામ કેવું છે, પ્રજા સુખી છે, દુઃખી છે, બધું જાણવું જોઈએ ને. તો એક એક ઘરમાં જા અને કોણ સારા લોકો છે એ બધું નોટ કરીને તું લઈ આવ. કયા પરિવારમાં કોણ વ્યક્તિ સારું છે, કયા ગામમાં શું છે, બધા સારા સારા લોકોની એના શું શું ગુણ છે, એમાં શું વિશેષતા છે, બધું તું લખીને લઈ આવ. યુધિષ્ઠિરને કીધું કે તું એક કામ કર કે જે ગામમાં ખરાબ માણસ છે એની શું ખરાબી છે, શું દુર્ગુણ છે એમાં, એ બધા નોટ કરીને લઈ આવ. બંને જણા ગયા, એક એક ઘરમાં ગયા, એક એક વ્યક્તિને પૂછ્યું, બધું જાણ્યું, અને પાછા સાંજ સુધીમાં પાછા આવી ગયા. તો દુર્યોધનને પહેલા પૂછ્યું કે તું શું લઈ આવે, તારી તો નોટમાં કેટલા નામ છે, તો આપણે એને બધાને પુરસ્કાર આપીએ, સારા લોકોનું સન્માન કરીએ. કે આ ગામ તો એટલું ખરાબ છે, એવા ખરાબ માણસો છે આ ગામમાં, મને તો એક માણસ ન મળ્યું સારો, મારી નોટબુક તો ખાલી છે, કોરી છે એકદમ. તો કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આની નોટ ભરી નથી, એક પણ નામ નથી આવ્યું, તો તારી નોટ તો ભરાઈ ગઈ હશે, તને તો બધા ખરાબ માણસો મળ્યા હશે ને, લાવ દેખાડ તારી નોટમાં કોના નામ છે. તો કે શું કરું ભગવાન, મને એક પણ માણસ ખરાબ ન મળ્યું. અરે ભાઈ કોઈ તો બોલ્યું હશે ને એના માટે ખરાબ, તો કે એ ખરાબ કોઈ સાંભળીને હું જાઉં એના પાસે જોઉં તો એમાં એ દેખાય જ નહીં મને, તો હું શું કરું. મને એક પણ માણસ ખરાબ ન મળ્યું, મારી પણ નોટ ખાલી છે. તો ગામના લોકો કેવા છે, બંનેની નોટ ખાલી છે, તો
કોરી છે એકદમ, એક પણ નામ નથી. તો આ દોષ દર્શનની જે વૃત્તિ છે, અને દોષ દર્શન પછી આ વિચાર એવા છે કે શું ગોતે છે. એક હંસ હોય કે એ માનસ સરોવરમાં મોતી ચૂગવા જાય, અને એક માખી હોય તો માખી ક્યાં બેસે છે? જ્યાં ગંદકી હોય ને ત્યાં જઈને બેસે છે. તો બનવું છે જીવનમાં તો રાજહંસ બનીને જીવે, કે સંસારમાં આવ્યા છે તો મોતી ચૂગીને જઈએ. આપણે સંસારમાંથી મોતી કાઢીને લઈએ. ખરાબ શું વિચારવાનું, ખરાબ શું સાંભળવાનું, ખરાબ શું બોલવાનું, અને ખરાબ શું કરવું છે. એ એક ખરાબ કાર્ય કરવા માટે કેટલું, એક ખોટું બોલવા માટે કેટલા ખોટું બોલવું પડે છે. એક માટે 100 વાતો ખોટી બોલવી પડે છે. અને એક સાચી વાત કહી દો, બસ પતી ગયું. તો ખરાબ કરવામાં, કોઈનો ખરાબ કરવું હોય તો કેટલું વિચારવું પડે. હું કરું, કોઈને ખબર પણ નહીં પડવી જોઈએ, અને દેખાડવું પણ પડશે કે હું સારું કરું છું, અને આ કરું છું. કેટલા વિચારો, કેટલું ભય, કેટલું એને બચાવવાની કોશિશ પોતાને, અને કોઈનું સારું કરી દીધું, બસ પતી ગયું. પછી શું એની કોઈ ઝંઝટ છે? હા, કોઈ દિવસ યાદ કરો તો ખુશી થશે, પ્રસન્નતા થશે કે ચાલો આપણે કરી લીધું, આ બહુ સારું કર્યું, એનું સારું થઈ ગયું. તો મન સમાધારણયાય, વય સમાધારણયાય, કાય સમાધારણયાય, અને મન દુપ્પની હાને, મનનું દુષ્પ્રનિધાન. નિધાન એટલે રાખવું. ખરાબ જગ્યા ઉપર મનને રાખ્યું છે એંગેજ કરીને, ખરાબ જગ્યા ઉપર વાણીને એંગેજ કરીને રાખ્યું છે, ખરાબ જગ્યા ઉપર શરીરની પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ છે. ગુસ્સો આવ્યો, ઠીક છે, ગુસ્સો આવ્યો, પણ કપડા લઈને ફેંકી દીધા, ટેબલ ઉપરથી ડીશ લઈને પછાડી દીધી, છોકરા ઉપર ગુસ્સો કાઢ્યો, તો આ શું છે? કાય દુષ્પ્રનિધાન છે, કાય દુષ્પ્રનિધાન છે. તો આ સામાયિકનો દોષ છે. મોહનીય કરવાનું તો બંધ થાય છે, પણ સામાયિકમાં પણ દોષ લાગે છે. એ સામાયિકનો દોષ છે આ, કે તમે ખોટી પ્રવૃત્તિમાં શરીરને લગાડીને રાખો, ખોટી પ્રવૃત્તિઓમાં વાણીને એંગેજ કરીને રાખો, લગાડી રાખો. મનને પણ એ જ વિચારોમાં, એ ખરાબ ખરાબ વિચારોમાં, ક્યાંય કંઈક થોડું ખરાબ થતું હોય તો તરત જ મનને વાળીને, ક્યાંય મન કાંટાના ઝાડીમાં જતું હોય, ગુરુદેવજી કહે છે કે જીવન હૈ નદિયા કી ધારા, जब चाहो तब मुड़ सकती है, स्वर्ग लोक से नरक लोक से जब चाहो तब जुड़ सकती है. આ જીવનની ધારા જે મનના રૂપમાં વહે છે, જે વાણીના રૂપમાં વહે છે, જે કાયાના રૂપમાં વહે છે, તો એ ધારાને શું નરકના દુઃખ યાદ કરવા છે કે સુખ યાદ કરવા છે? શું યાદ કરવા છે? શું યાદ કરવા છે? અને કોઈની પણ પ્રસન્નતા માટે આપણે શું કરીએ? એક પિતા પુત્ર હતા. પુત્રનો પિતા સાથે ઝઘડો થઈ ગયો, પિતાનો પણ ગુસ્સો આવ્યો, પુત્રને ઘરમાંથી બહાર કાઢી દીધા. ઓલો વયો ગયો ઝઘડો કરીને. બસ એને એમ થયું કે મેં આટલું બોલ્યું, આટલું કર્યું, આટલા ઝઘડા કર્યા, પિતાને ખોટું લાગ્યું હશે. પછી શું કરે? એટલે કઈ વાંધો નહીં, હું કમાવું ખૂબ, અને પછી હું દેખાડું કે હું કેટલું કમાઉં છું, કેટલું સારું છું, કેટલું આ છું. કોશિશ કરી, વર્ષો કોશિશ કરી, પણ કાંઈ ન થયું. પછી એમને થયું કે ચલો પિતા સાથે જઈને એના સાથે રહો તો કદાચ મારું પાછું સારું થઈ જશે. એને મેં દુઃખી કર્યા એટલે જ મારું કંઈ સારું નથી થતું. તો એ પિતાને એક સમાચાર આપે છે કે બાપુજી મને માફ કરજો, અને મને માફ કર્યું હોય એની સૂચના મને કેવી રીતે આપશો? કે કંઈ નહીં, હું આવીશ ગામમાં, અને ગામમાં બહાર જે વડલાનું ઝાડ છે એ ઝાડ ઉપર
એક ઝંડો લગાવી દીધો, એક રૂમાલ બાંધી દેજો કે સફેદ કપડું બાંધી દેજો, તો હું સમજીશ કે તમે મને માફ કર્યો તો હું તમારી સામે આવી શકીશ. જો તમે માફ નહીં કરો તો હું તમને કયું મોઢું દેખાડું? નહીં આવી શકો. સમાચાર મળ્યા, પિતા એટલા ખુશ થયા કે હવે શું, આપણું જ દીકરો, આપણા જ દીકરાની આપણી વાત કોનું દુઃખ માનવું જોઈએ? શું દુઃખ માનવાનું છે? માફ કરી દે, માફ કરવું જોઈએ. એની મા પણ કીધું માફ કરી દો. એ કહે છે ઠીક છે. એ ગામમાં ગયો અને કપડું લઈ આવ્યો. કપડું લાવીને ઝાડ ઉપર બાંધવા ગયો. એટલી પ્રસન્નતા કે એક જગ્યા નહીં, બધી જગ્યાએ એને કપડા નાના રૂમાલ લઈને બાંધી દીધા ઝાડ ઉપર. ખૂબ બધા. દીકરો આવ્યો, એને જોયો કે ઓહો, મને તેમ કે કદાચ મને ખાલી સૂચના માટે એક કરેલા છે, પણ આ સૂચના નહીં, આ મારા પિતાની પ્રસન્નતાની બહાર છે. પ્રસન્નતાની બહાર છે કે જે આટલા બધા અહીંયા ઝંડા લગાડી દીધા છે. દોડતો પિતાને જઈને ભેટી પડે છે. જો સામેથી કોઈ એક આવકાર આપે તો આપણે કેટલું આપવું જોઈએ? મને સમાધાન. અને જ્યારે મનનું સમાધાન થાય તો વાની પોતાની મેળે શું થાય? વાણીનો પણ સંયમ આવી જાય. જો નારાજ હોત પિતા તો દીકરો ગયો હોત, કદાચ વિચાર પણ કર્યો કે કાંઈ વાંધો નહીં, હું જઈને પગે લાગીને માફી માંગીને આવું તો કદાચ ખુશ થશે. અને આવીને પિતા એના ઉપર ગુસ્સો કરે પાછું. હવે યાદ આવી, હવે બાપુજી યાદ આવ્યા, હવે જરૂરત પડી એટલે આવ્યો, તો શું થાત? આજ કે જે પણ આપણા જીવનમાં કાંઈક એવું હશે તો બધું વિસારી દેવું છે. સારું યાદ રાખીએ, સારું કરીએ. મનને, વાણીને, કાયાને સમ્યક પ્રનિધાન એને લગાડી રાખીએ. ન લગાડી રાખ્યું હોય તો સામાયિકમાં શું છે? અતિચાર છે, દોષ છે. અને એક દિવસ પૂછ્યું હતું કે સામાયિકમાં આપણે એક સામાયિક કરી અને આપણે યાદ ન રહ્યું સામાયિક પાડવાનું, લાંબુ સમય થઈ જાય તો શું થાય? તો એનું પણ સમાધાન કરી દીધું છે. મને દુપ્પની હાનેનમ, વય દુપ્પની હાનેનમ, કાય દુપ્પની હાનેનમ, સામાયસ સહી અકર્ણયાએ, સામાયિકની સ્મૃતિ, સહી એટલે સ્મૃતિ, અકર્ણયાએ કરી નહીં, એટલે સામાયિકનો સમય થયું એ યાદ આવ્યું નહીં. એટલે આ પણ શું છે? સામાયિકનો દોષ. એટલે સમય સંવિભાગ, સમયનું પણ સંવિભાગ કરો કે 1 કલાક એટલે 1 કલાક, એનાથી વધારે નહીં. પછી એમ નહીં કે અરે મતલબ બીમાર હતા, એમને દવા આપવાની હતી, પણ હું શું કરું? હું તો સામાયિકમાં સ્વાધ્યાય કરતી હતી ને તો ભૂલી ગઈ. એ નહીં, તમે સામાયિક પૂરી કરો અને પહેલા દવા આપવા જાઓ. સામાયિક સહી અકર્ણયાએ, સામાયિકની સ્મૃતિ ન રહી હોય તો આ પણ સામાયિકનો દોષ છે. અવેરનેસ નથી. એટલે મનને એવી રીતે કેળવો કે રાતના સૂતી વખતે અલાર્મ લગાવવું નહીં પડે. મનને આટલું જ કહી દો કે સવારના 5 વાગે મારે ઉઠવાનું છે, બસ બરાબર 5 વાગે ઊંઘ ખુલશે. કારણ કે મનને તમે એવું કહો, તમે કહો ને મન માને. મન તમારા નિયંત્રણમાં હોવું જોઈએ. આપણે ચાય પીવાની આદત હોય સવારના, એટલે કેટલા વાગે એની પણ મનને એ થઈ જાય. કોઈને કેવું નથી પડતું કે 7 વાગી ગયા, ચાયનો ટાઈમ થઈ ગયો. પોતાની મેળે ચાયની યાદ આવે છે. અને પછી આપણે ઘડી સામે જોઈએ તો બરાબર 7 વાગ્યા હશે. તો મન તમારો આ વાતને જો પકડી શકે છે કે 7 વાગે એટલે તરત જ તમને સૂચના આપે છે કે ચાય પીવી છે, તો મનને તમે એવી સૂચના આપો કે આ સમયમાં મારે આ કામ કરવું છે, તો
તો એ તરત જ કહી દેશે તમને કે ચાલો ઊભા થાવ, પ્રાર્થનાનો ટાઈમ થયો છે, ચાલો ઊભા થાવ, જમવાનો ટાઈમ થયો છે. તમને ઘડી જોવાની જરૂર નહીં રહેશે. બસ એક ખાલી સૂચના આપવાની છે. અને એ સૂચના મનને આપ્યા પછી તમે જોજો કે મારે સારું કરવું છે, કાલે સવારે ઉઠીને મારે શું કરવું જોઈએ તું મને કહી દે. અને એમ કરીને સૂઈ જાઓ. ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન મને આ સમસ્યાનું સમાધાન સરખું આપી દો, જે તમે કહેશો એમ હું કરીશ. અને સૂઈ જાઓ. સવારના તમને ઊંઘમાંથી ઉઠો એટલે સમાધાન મળી જશે. કારણ કે મન તમારું, એટલે સૂતી વખતે નવકાર મંત્ર ગણીને સારા ભાવોમાં, સારા એમાં સુવો કે મનને તમે મન સમાધારણે આએ, મનની સમ્યક ધારણા બનાવીને એને રાખો કે ઊંઘમાં પણ કોઈના ખોટા વિચાર ન કરે, ઊંઘમાં પણ ગલત રસ્તા ઉપર ન જાય. આ સવારના દેવસી પ્રતિક્રમણ કરવાની જરૂર શું છે? રાયસી પ્રતિક્રમણ કરી લીધું, રાતના પ્રતિક્રમણ કરી લીધું, પછી સવારમાં સુધીમાં તમને કયા દોષ લાગવાના છે? 7 કલાક તો ઊંઘમાં ગયા. પણ અનકોન્શિયસ માઇન્ડ પણ કોઈ પણ અતિચારનું સેવન ન કરે, કોઈ પણ ગલત વિચાર ન કરે. નહીં તો ઊંઘમાં પણ બોલતા હોય છે લોકો. ઊંઘમાં પણ એક વ્યક્તિ કરે છે. સવારના એને પૂછ્યું શું થયું ભાઈ, કે હું કરતો હતો. તો કે અરે સ્વપ્ન આવ્યું હતું મને, અને સ્વપ્નમાં મેં લાલ મરચી ખાઈ લીધી એમને એમ કાચી, તો બહુ મોડું બળ્યું ને એટલે હું કરતો હતો. અરે ભાઈ, સ્વપ્નમાં તમારે ખાવું હતું તો મરચા કેમ ખાધા, લાડવા કેમ ના ખાધા? પછી સ્વપ્નમાં બધું ખાવું જ હતું તો લાડવા ખાવા હતા, મરચા શું કેમ ખાધા કે હું કરવું પડ્યું? જેટલા સારા ભાવોમાં મનને લગાડીને રાખો, વાણીને લગાડીને રાખો, કાયાને લગાડી રાખો, અને દરેક કાર્ય માટે દરેક વખત એટલી જાગૃતિ, એટલી જાગૃતિ. ચાવી રાખો છો, એક વખત કહીને રાખો કે આ ચાવી, આ મને જોઈએ, આ બરાબર હું અહીંયા મૂકું છું, એટલે પછી ગોતવું નહીં પડે. નહીં તો ચાવી ક્યાં મૂકી, ચાવી ક્યાં મૂકી, જલ્દીમાં હતા, આમ હતું તેમ હતું, ક્યાં મૂકી ખબર નહીં, ગોતા કરે, ગોત્યા કરે, તો સમય વેડફાય નહીં. એટલા માટે એ જ સમયમાં 1 મિનિટ એકદમ શાંત થઈને કહો કે આ ચાવી આ જરૂરી છે, હું અહીંયા મૂકું છું, આ જરૂરી કાગળિયા છે, હું અહીંયા મૂકું છું. સમયને બરાબર જાગૃત રહો તો મન, વચન અને કાયા તમારા નિયંત્રણમાં આવશે. તમે માલિક છો, અને માલિકને તમે કહો કે મારે ક્યાં જવું છે, એ જગ્યા ઉપર તમને ડ્રાઈવર લઈ જાય. તો મન તો ડ્રાઈવર છે, વાણી ડ્રાઈવર છે, કાયા ડ્રાઈવર છે. તમારે કહેવાનું છે મારે ક્યાં જવાનું છે. એ નહીં કહેશે કે મને બહુ ઊંઘ આવે છે, હું નહીં કરું સ્વાધ્યાય. એ નહીં કહેશે કે હું થાકી ગયો છું, હવે નહીં કરું. તમે એને કહો કે બરાબર છે, તું થાકી ગયો છે, કાંઈ નહીં, આપણે ખાલી 2 મિનિટ તું કરીને જો. થોડું મન સાથે પણ કન્વર્સેશન કરો, મન સાથે પણ કંઈ નહીં, થાકી ગયો છે ને, કંઈ વાત નહીં, હમણાં તું તને આરામ આપીશ, પણ થોડું આટલું કરી દે. પછી કર્યા પછી એને થેન્ક યુ કહો, કર્યા પછી એને ધન્યવાદ કહો કે તું કેટલો સરસ છે, કે ભગવાન કેટલી સાધના પછી આ મનુષ્ય ભાવ મળ્યો છે, અને આ મનુષ્ય ભાવ મળ્યા પછી આટલું સુંદર મન મળ્યું છે, આટલા સુંદર પરિવારના લોકો મળ્યા છે, આટલું સુંદર બધું વાતાવરણ મળ્યું છે, આટલા સારા ગુરુ મળ્યા છે, આટલી સારી પ્રભુની વાણી મળી છે, અને એ સાંભળવાનો આ મોકો આપ્યો. તો હે મન, હવે થોડું મજાક લઈને એની પણ આનંદ લઈને એનું પણ ચાલ આપણે કરીએ. પછી જો મન તમારું માને છે કે નહીં. પછી જો હું વાંચું છું તો યાદ રાખજો બરાબર, ભૂલી નહીં જતો, નહીં તો પાછું વાંચવું પડશે. તો જાણે આપણું એક સાથી છે આપણા સાથે, એવી રીતે નથી. અને એમ કેવી એમાં આપણે પરવી રાખીએ, એને સારા જગ્યા પર તો એ ખરાબ જગ્યા ઉપર જશે નહીં, પછી રાગદ્વેષ આવશે નહીં. રાગદ્વેષને ઓછા કરવા માટે
मन समाधारणीय वय समाधान्य काय समाधान्य અને મને દુઃખની હાને વય દુઃખની હાને અને કાય દુઃખની હાને આ ત્રણેયને પ્રતિક્રમણ કરી લીધું, સામાયિક કરી લીધી, બસ પતી ગયું. બધું જ સારું છે, બધું જ આનંદ છે. તો સામાયસ સહી અકર્ણયાસ સામાયસ અનવટ્યસ કરણયાએ જો સામાયિક નો સમય પૂરું થાય 48 મિનિટ પૂરા થાય એના પહેલા સામાયિક પારવાની ઉતાવળ. હવે 5 મિનિટ બાકી છે ત્યાં સુધી પથાનો આપણે ઘડી કરીને રાખીએ, ત્યાં સુધી ચોપડી બધું બેગમાં મૂકીએ, ત્યાં સુધીમાં સામાયિક આવી જશે. અને આ આટલા તમે 2-5 મિનિટનો હિસાબ રાખો છો, તો હિસાબ બરાબર રાખો કે 48 મિનિટ સુધી મારી સ્થિરતા જોઈએ. તો પાછળથી આસન ઉપાડીને બેગ ઉપાડવામાં કેટલો ટાઈમ લાગશે? તો સ્થિરતાપૂર્વક જેટલો સમયની પ્રતિજ્ઞા છે એટલો સમય પૂરું કરીને પછી સામાયિક પારો. તો સામાયિકને સમય પૂરું થવાના પહેલા સામાયિક પારવાની ઉતાવળ કરી હોય, વારે ઘડી સામે જુએ, વારે ઘડી આવી કે નથી, હજી 5 મિનિટ બાકી છે, હજી 2 મિનિટ બાકી છે, હજી 3 મિનિટ બાકી છે. આ એક મિનિટનો હિસાબ, ક્યારે સામાયિક આવે ને ક્યારે હું ઊભી થાઉં. સારું કામ કરવું હોય ને તો સમય પહેલા કરો, અને ખરાબ કામ કરવું હોય તો અત્યારે શું ઉતાવળ છે, કરશું પછી, પોસ્ટપોન કરો એને. પણ સારા કામમાં ઉતાવળ છે કે તરત જ કરી લેવાનું. તો આ સામાયિકનો સમય પૂરું થવા પહેલા જો સામાયિક પારવાની ઉતાવળ કર્યો તો મિચ્છામી દુક્કડમ. તો આ 5 અતિચાર છે કે જે સમયને સરખી રીતે રાખી શકે, એ જીવનને સરખી રીતે રાખી શકે, એ પરિવારને સરખી રીતે રાખી શકે, એ સમાજને સરખી રીતે રાખી શકે. તો ખૂબ પ્રસન્નતા છે. ખૂબ સારી રીતે આપણે આ નવા સામાયિક વ્રતને આપણે સમજ્યા છીએ. કોઈને કઈ પૂછવું છે? કોઈનો પ્રશ્ન છે? યશાજી મહારાજ મધ્યાહન વંદનાની હાજી. સંયત્વ ભાવ આપણે મેળવવો, તમે કીધું રાગ દ્વેષને ઓછા કરવા, અને કાયમ આપણે સંયક્તમાં રહી શકીએ તો એ મોક્ષ જ કહેવાય ને. હા, આ જીવનમાં મોક્ષ કહેવાય સંયક્ત ભાવ રહે. હવે આપણે સામાયિકની જે ક્રિયા કરી, સમ્યક તો નહીં, શું છે કે જેટલા અંશમાં રાગદ્વેષ ઓછા થયા છે એટલા અંશમાં આપણે રાગદ્વેષથી મુક્ત વિતરાગ અવસ્થામાં આવીએ છીએ. અને સામાયિકની ક્રિયા હોય, સામાયિકની ક્રિયામાં એ કેવી રીતના આપણને સપોર્ટ કરે, ક્રિયા કરવામાંથી કેવી રીતે સપોર્ટ કરે રાગદ્વેષ? નહીં, સામાયિકની ક્રિયા તો કઈ નથી, બસ ખાલી આપણે પ્રવૃત્તિ હોય, આખો દિવસ પ્રવૃત્તિ કરતા હોય, પછી સાંજના જઈને પ્રતિક્રમણ કરવું છે ત્યારે આપણે સામાયિક કરીએ છીએ. તો શું છે કે આટલા બધા એનાથી સ્પીડથી તમે આ કાર્ય કરીને આવ્યા છો, તો થોડું મનને શાંત કરો, તો તમે એક પ્રવૃત્તિમાંથી નીકળીને બીજા પ્રવૃત્તિમાં જશો. ઓકે. હવે આપણે એક કામ કરતા હોય, સફાઈનું કામ કરતા હોય, તો પછી એમાં ઊભા થઈને કોઈ બોલાવે, દરવાજો ખોલવું પડે, બેલ વાગે એટલે શું થાય? આ અડધું કામ મૂકીને જવું ભારે લાગે છે. તો એક પ્રવૃત્તિમાંથી બીજા પ્રવૃત્તિમાં જ્યારે આપણે જોડાઈએ ત્યારે મનને થોડું ત્યાં જોડવાની થોડી અગવડતા થાય છે. તો એ વખતે થોડું શાંત કરો મનને. એટલે આ વિધિ છે. તો શાંત કરવા માટે શું કરો? નૌકાર મંત્ર બોલો, વંદન કરો, કાયોત્સર્ગ કરો, અને પછી સામાયિકમાં બેઠો. એટલે ધીરે ધીરે તમારી જે ગતિ છે, એકદમ દોડીને આવ્યા, લાંબી શ્વાસ ચાલે છે, થાક લાગે છે, અને આમ કરીને સામાયિક કરો તો સંભાવ આવશે? મન એકાગ્ર થશે? નહીં થાય. તો પછી ત્યારે તમે હાથ જોડીને પેલા નૌકાર મંત્ર બોલો, પછી વંદન કરો, કાઉસક કરો, તો ધીરે ધીરે તમને શ્વાસ તમારું પાછું સ્થિર થઈ જશે. પછી તમે ધ્યાનમાં ઉતરો તો તમારું ધ્યાન પણ થશે. નહીં તો જોરથી શ્વાસ લેતા હોય ધ્યાન કરું તો ધ્યાન થશે નહીં થાય. એનું તો પહેલા શ્વાસ એકદમ ધીમું ચાલવું જોઈએ. પહેલી ક્રિયા તો તમારે આ કરવી પડે, અને તમે એકદમ જોરથી કરીને આવો. ઘણી વખત એવું કે છે સામાયિકમાં મન નથી લાગતું, માળામાં મન નથી લાગતું,
તો ભાઈ ક્યાંથી એકદમ ગેસ ઉપર પાણી મૂક્યું છે અને પાણી ઉકળે છે, તો તમે હવા પંખો કરવાથી પાણી ઠંડુ થઈ જશે? થઈ જશે? નહીં થાય. પહેલા ગેસ બંધ કરો, પહેલા ગેસ બંધ કરો, પછી પંખો ચાલુ કરો, તો પાણી પણ ઠંડુ થઈ જશે. પણ જ્યાં સુધી ગેસ ચાલુ છે ત્યાં સુધી નહીં થાય. એટલે એક પ્રવૃત્તિમાંથી બીજા પ્રવૃત્તિમાં આવવા માટે પહેલા એને થોડું સ્ટોપ કરો એ પ્રવૃત્તિ, અને સ્ટોપ કર્યા પછી થોડું થોડું એને હવા કરો, થોડું ઠંડક કરો. તમે કહ્યું ને કે ઘણી વાર છે ને સામાયિક કરે ને તો આપણે ઘડિયાળ સામું ના જોઈએ તો ભૂલાઈ જવાય, આપણે કઈ કાર્ય કરતા હોય કે, તો ઈ પ્રેક્ટિસ થી વધારે અવેરનેસ થાય ને? અવેરનેસ થી થશે. આટલો સમય 48 મિનિટ્સ થઈ એમ, એ તો પછી બીજી લઈ ના લેવાય 40 મિનિટ પસાર થઈ તો. એટલે ઘણી વાર આપણે ભૂલાય, 1-2 મિનિટ તમે કીધું ને 5 મિનિટ આમ તો 5 મિનિટ વધી જાય, કહું કે આપણે કઈ કરતા હોય તો પૂરું કરવું હોય એટલા માટે. પૂરું કરવું. એ વાત અલગ છે કે આપણે સામાયિકનો ટાઈમ થઈ ગયું છે અને આ થોડું 1-2 પેજ હજી બાકી છે, ત્યાં પૂરો કરીને પછી સામાયિક પાડીએ, એ વાત અલગ છે. એટલે પણ સામાયિકની સ્મૃતિ આવી ગઈ. હા, બરાબર. થેન્ક યુ. યશાજી મહારાજ. હા, બોલો. આપણે સામાયિકની ક્રિયા કરીએ, ઘણી વખત સ્વભાવ આપણો શાંત પડી જાય, ઘણી વખત કાંઈ ફેર ના પડે, તો ઘણા એમ કહે કે તો પછી શું કરવાની જરૂર છે આ સામાયિક? તો મને એમ થાય કે જો આપણે કોઈ દિવસ આપણે પ્રેક્ટિસ નહીં કરીએ આ સામાયિકની, અને એક જગાએ આપણે બેસશું તો આપણું મન સ્થિર થશે, કદાચ થશે, ભલે કદાચ એક દિવસ પણ થાય, પણ થશે ખરા, તો કરવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ. ન થતું હોય તો પણ કરવી જોઈએ. હવે આપણે એમ વિચારીએ કે આપણે સવારના નાસ્તો કર્યો, પછી પાછું બપોરના ભૂખ લાગે છે તો નાસ્તો કરવાની શું જરૂર? ખાધું તોય ભૂખ લાગે છે, તો પછી નહીં ખાવું જોઈએ? હા. આજે આપણે છોકરાઓને સ્કૂલમાં પહેલે દિવસે મોકલીએ તો એને કંઈ આવડતું નથી, એ લીટા ખીચા કરે. એને શીખડાવીએ એ ફોર એપલ, તો એ ખાલી લીટા ખીચે છે. 1 દિવસ 2 દિવસ, તો શું એને સ્કૂલમાં ન મોકલીએ? એ કરતા કરતા આવડી જશે. એ હાથમાં પેન્સિલ પકડીને લીટા ખીચે છે એટલું તો આવડી ગયું ને એને. બરાબર. હા. એ ઘરમાં રમકડું લઈને એને તોડતો હતો, એના કરતા સ્કૂલમાં આવીને બેસી ગયું 5 મિનિટ 10 મિનિટ, એટલું તો એને કર્યું ને શરૂઆત. જ્યારે છોકરાઓ ચાલવાનું શરૂ કરે તો 1 મિનિટ ઊભો થાય, પાછું ધડામથી બેસી જાય, તો શું આપણે એને કહીએ કે નહીં, અરે તું પડી જશે, નહીં ઉઠ, નહીં ઊભો થા, નહીં ઊભો થા? કહીશું આપણે? ના, નહીં કહીએ. આપણે એમ કહીશું, અચ્છા, બહુ સરસ, બહુ સરસ, હવે પાછું કર. ઓહો, કેટલું સરસ, કેટલું સારું. આપણે તાળી વગાડીએ, એને પ્રોત્સાહન મળે. એટલે સ્કૂલમાં તમે શીખડાવો છોકરાઓને, એક આખી લાઈન તમને એને યાદ કરવાનું કીધું, એને એક જ શબ્દ યાદ કર્યો, તો શું એને થપ્પડ મારશો? ના. કે એક લાઈન યાદ કરવાનું કીધું ને એક જ શબ્દ કર્યું હતું, ઓહો, એક શબ્દ યાદ રહી ગયો, હવે બીજું પણ રહી જશે, એ પણ કરજા. કેટલું સરસ કર્યું. એ મનને પણ એવી જ રીતે કેળવવાનું છે. કારણ એનું એ છે કે આપણે અનાદિકાલથી જે કરતા આવ્યા છે, એ સંસ્કારોમાં એ રમાઈ ગયું છે. એ ક્રોધમાં રમાઈ ગયું છે, વાસનામાં રમાઈ ગયું છે, એ ઝંઝટ ઝઘડામાં રમાઈ ગયું છે, એ દુઃખ ભોગવામાં પણ રમાઈ ગયું છે. એટલે એને દુઃખ ગમે છે. આપણે કહીએ છીએ દુઃખ મુક્તિ, દુઃખ મુક્તિ, દુઃખ મુક્તિ, કાંઈ નથી. ક્રોધ કરવું ગમે છે એટલે આપણે કહીએ કે ગુસ્સો ન કરી તો શું કરીએ? કહીએ છીએ કે નહીં ઘણી વખત? ગુસ્સો તો આવે જ ને. જો ગુસ્સો નહીં કર્યો ને આપણે દુઃખ નહીં થાય તો શું માણસ છે, દુઃખ નહીં થાય? કઈ પથ્થર નથી અમે પણ કહીએ ને. અમે
તો આપણી ચેતના છે, આપણે જીવ છીએ, પથ્થર નથી, અજીવ નથી, તો દુઃખ થવાનું શું જરૂર છે? જીવને દુઃખ શાં થાય? જીવને ક્યાંથી દુઃખ થવા માંડ્યું? જીવ તો સુખી છે. પણ આ એટલા સંસ્કારો આપણે લઈને આવ્યા છીએ કે આપણે આનંદ શું છે એ ભૂલાઈ ગયા, આપણે વાસ્તવિક શું છે એ પણ ભૂલાઈ ગયા. દુઃખ જ ગમે છે, ક્રોધ કરવું જ ગમે છે. ક્રોધ કરવાથી મને બરાબર નથી રહેતું, હું છોડી દઉં, એ સમજમાં નથી આવ્યો છે. ફાટેલા કપડા છે, કઈ નહીં, સીવી લઈએ, હજી 6 મહિના ચાલશે. અને કોઈક વ્યક્તિ નહીં કરે, જરા ફાટ્યું એટલે કાઢી નાખે, તરત જ બીજું પહેરી લે. તો આ શું ફરક છે? આ શું છે? પાણી ઢોળાયું, કઈ ગંદુ નથી, પાણી સારું જ હતું, પાણી ઢોળાયું છે. અરે ઢોળાઈ ગયું તો પૂછવું તો પડશે જ ને. ભલે સારું પાણી ઢોળ્યું કે ખરાબ પાણી ઢોળ્યું, ગંદુ નહોતું પાણી પણ કઈ વાંધો નહીં, ઢોળાઈ ગયું તો. અરે ગંદુ નહોતું બરાબર છે, સારું જ છે, તો પણ ઢોળાયું છે તો પોછવું તો પડશે જ ને. તો તરત જ ઊભા થઈને પોછી લઈએ. એટલે કોઈક દિવસ ટ્રાય કરશું તો પુણ્ય શ્રાવક સુધી જેવી સામાયિક કદાચ થઈ જશે. બરાબર ને? બરાબર. અને ઘણી વખત શું થાય છે કે આપણે થાય છે પણ હજી એ ક્ષણ, એ અનુભૂતિ આપણે ક્યારે પકડી નથી શકતા. બરાબર. હા, ક્યારે આપણે પકડી નથી શકતા. ક્યારે શું થાય છે કે આપણે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર ગયા, ફરવા જઈએ ને, બરાબર ગયા, ઓહ દરિયા કિનારો હતો, સૂર્યાસ્તનો ટાઈમ હતો, એમાં બરાબર કેવડી ચાદર પાથરેલી, જાણે સોનું પાથર્યું હોય એવી રીતે દેખાતું હતું, ચમકતું હતું. કેટલું સરસ દૃશ્ય છે, એકદમ ખૂબ આનંદ આવે છે. એમાંથી આનંદ આવ્યું કે તમે જ્યારે એક વાતાવરણમાંથી નીકળીને બીજામાં આવ્યા, વચમાં જે થોડું ગેપ થયું, એમાં તમને ક્યાંય તમારા અંદરની આનંદની અનુભૂતિ થઈ હશે તો એની ખબર ના પડી. બરાબર. એમાં જો તમને આનંદ આવ્યું છે તો તમે પાછા કાલે પાછી જાઓ, ફરીથી બીજી વાર, પાછા ત્રીજે દિવસે ફરીથી પાછા જાઓ, ચોથે દિવસે પાછા ફરીથી પાછા જાઓ. તો જે પહેલા દિવસ આનંદ આવ્યો ચોથા દિવસે ના આવે. કેમ ના આવ્યું? ત્યાં જઈને જ આનંદ આવે છે તો ત્યાં જ જઈને રહીએ. એમ કેમ થાય? હિમાલયમાં કોઈ રહેતા હોય તો કહેશે કે નહીં આપણે લંડન જઈએ, અને લંડનમાં રહેતા હશે કે ના હિમાલયમાં બહુ સારો બરફ પડે, લંડનમાં શું બરફ પડે છે, ત્યાં સારું લાગે છે. તો એક જગ્યાથી બીજી જગ્યા ચેન્જ થાય છે ત્યારે જે એક વચમાં થોડુંક ગેપ આવી જાય, એ ગેપમાં ક્યાંય ને ક્યાંય એક અનુભૂતિ થતી હશે, એ હજી પકડાતી નથી. આપણે ઘણું નથી પકડતા. આપણને ખબર પડે આપણે ક્યારે ઊંઘ આવે છે, એ ક્ષણ પકડાય છે આપણાથી? નથી પકડાતું. ક્યારે આપણે જાગી ગયા? જાગ્યા પછી પણ થોડી વાર પથારીમાં આમ તેમ કરી પછી એમ થાય હા હું જાગી ગઈ. પણ જ્યારે એકદમ ઊંઘ તૂટીને જાગરણ આવ્યું, એ ક્ષણ કયું હતું એ નથી પકડાતું હજી આપણાથી. તો આપણે હજી ઘણા અવેરનેસ નથી. આ એટલી સૂક્ષ્મ ક્રિયા છે કે એ સૂક્ષ્મ ક્રિયામાં આપણને ખબર નથી પડતી. આપણે સ્વપ્ન જોઈએ છે પણ આપણને સ્વપ્ન જોયા પછી આપણને કેટલું યાદ રહે છે? જ્યારે ઉઠવાનો ટાઈમ થયું, ઉઠી ગયા, એના પહેલાના થોડાક સમયનું સ્વપ્ન યાદ રહે છે. આખું સ્વપ્ન યાદ નથી રહેતું. ક્રિયા, શરીરની ક્રિયા આખી રાત જે 5-6 કલાક ચાલી એ નથી આપણને ખબર પડતી. લાસ્ટ મોમેન્ટની જે છે એટલું જ ખબર પડે છે. તો આપણે ગમે તે ક્રિયા કરીએ, સમ્યક્ત્વ ના આવ્યું હોય આપણી બધી છે
સામાયિક છે, પ્રતિક્રમણ છે, બધું તો સમ્યક્ત્વ ના આવ્યું હોય પણ છતાં એ કરવું જોઈએ, બરાબર ને? કરવું જોઈએ, કારણ કે સમ્યક્ત્વના પહેલા એટલે પહેલા ગુણસ્થાનની લાસ્ટ સ્થિતિ અને ચોથા ગુણસ્થાનનો પ્રથમ ક્ષણ, તો પહેલા ગુણસ્થાનનો જે લાસ્ટ ટાઈમ છે એ કેવું ટાઈમ છે? સૂર્યોદય નથી થયું પણ અજવાળો દેખાય છે. રાતનો અંધારો નથી. સૂર્યોદયના સમયમાં રાતના જેટલું અંધારું હતું એટલું અંધારું નથી, પણ હજી સૂર્યોદય થયું નથી. પણ સૂર્યોદય થવાના પહેલા જે અજવાળો આવે છે, એવી રીતે મિથ્યાત્વ ગુણસ્થાનના લાસ્ટ ટાઈમમાં સમ્યક્ત્વનો અજવાળો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે અને ત્યારે અપૂર્વકરણની સ્થિતિ આવે છે, યથા પ્રવૃત્તિકરણ થાય છે અને 69 કોડા કોડી સાગરોપમની મૌન્ય કર્મની સ્થિતિનો જે ક્ષય થવા માંડ્યું છે એ ત્યારથી થાય છે. તો આટલું હળવુંપણો આવ્યો, આટલું ભાર મુક્ત થયા તમે પાપના અને એ સંસ્કારોના, રાગદ્વેષના એનાથી. તો એટલે તો મિથ્યાત્વને પણ ગુણસ્થાન કહ્યું છે. પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ છે. તો ગુણ શું છે મિથ્યાત્વમાં? એ ગુણનું સ્થાન કેવી રીતે છે? આપણે એ દરવાજામાં આવ્યા, દરવાજો ખોલ્યો, પણ એક પગ ઉપાડશું એટલે અંદર આવશું, પણ ઉપાડ્યું નથી, પણ એના નજદીક આવી ગયા તો ક્યાં આવી ગયા? આપણે શું કહીએ? ઘરમાં આવી ગયા. આપણે શું કહીએ? એક થોડું દૂર હશે ઘર તો પણ કહેશે, ફોન આવ્યો હશે, તમે પહોંચી ગયા? હા, ઘર પહોંચી ગયા. હજી 5 કદમ દૂર છે તો પણ કહેશું કે હા, ઘર પહોંચી ગયા. કહીએ ને, ઘેર પહોંચી ગયા. તો એક સમયમાં પણ ત્યારે પણ તમારે સામાયિક કરવાનું થોડું પણ જો મન થતું હોય તો એમ સમજો કે આપણે સમ્યક્ત્વના પાસે છે અથવા પ્રાપ્ત થયું છે. મને પૂછ્યું હતું કે આપણે સામાયિકનું એમ છે સમતા ભાવ. તો સમતા ભાવ તો રીલી લાઈફમાં હોય ને, આપણે જ્યાં wherever circumstances we face એમાં સમતા ભાવ રાખવાની છે. હવે સામાયિકની જે 48 મિનિટ્સ છે, આપણે કઈ સ્વાધ્યાય કરીએ તો એ સ્વાધ્યાય થઈ સમતા ભાવ, અને રિયલી સ્પીકિંગ સામાયિકમાં મેડિટેશન કરીએ તો સમતા ભાવ વધે કે કેવી રીતના છે? ના, સામાયિકમાં તમે સ્વાધ્યાય કરો, ધ્યાન કરો, ગમે તે કરો, એ સમયમાં રાગદ્વેષની વૃત્તિઓ નથી. સત્તામાં પડી છે, ખતમ નથી થઈ, સત્તામાં પડી છે, પણ એને પ્રગટ થવાનો મોકો નથી મળ્યો. પણ એવા સર્કમસ્ટન્સીસ આવી જાય કે જ્યારે આપણે ક્રોધ કરીએ, એનો મતલબ ક્રોધ આપણને આવ્યો એમ નથી. ક્રોધ તો સત્તામાં પડ્યું છે, એ પ્રગટ થયું છે. અને અહીંયા આપણે શું કરીએ છીએ સામાયિકમાં કે પ્રગટ થવાનો કદાચ મોકો પણ આવી જાય તો પણ આપણે સમતા ભાવ રાખીએ. સામાયિક કરવા બેઠા અને કોઈ એમ કહી દે, શું સામાયિક લઈને બેઠા છો? કામ તો આટલું પડ્યું છે, હજી તમારી સામાયિક નથી આવી, તો શું થાય આપણું? શું થાય આપણું? એ વખત પણ મોકો આવ્યો છે, ક્રોધને પ્રગટ થવાનો મોકો આવી ગયો, પણ આપણે એને આવવા ન દીધું. એટલે સંભાવમાં રહીને એને નિષ્ફળ કર્યું આપણે ક્રોધને. તો એ અભ્યાસ, એ જાગૃતિ આપણે 48 મિનિટ સુધી જે પણ પ્રવૃત્તિમાં રહીએ, એ પ્રવૃત્તિમાં રાગદ્વેષ ન આવે એવી પ્રવૃત્તિમાં રહીએ તો એક અભ્યાસ થાય. હવે કોઈએ કેરી ન ચાખી હોય તો એ કહેશે કેરી બહુ મીઠી હોય છે, કેરી બહુ સારી છે, કહેશે નહીં કે? પણ જેને કેરી ચાખી છે એ કેરી જોઈને જ કહેશે, એ ખાઓ ને જલ્દી, બહુ સારી છે આ કેરી.
જેને આ ચાખ્યું છે, જેને અનુભવ કર્યું કે રાગદ્વેષ ન હોય ત્યારે મનની કેટલી શાંતિ હોય છે, મનમાં કેટલી ક્ષમતા હોય છે, કેટલું આનંદ આવે છે, કેટલું પ્રસન્નતા લાગે છે, કેટલું નિર્ભર થઈએ, કેટલા ટેન્શનલેસ થઈએ. એક સારા સ્થિતિનો અનુભવ, એક આત્માના નિકટતાનો અનુભવ જે થાય છે, એ અનુભવ વારે ઘડી એ લેવાનું મન થાય છે. પછી થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. આપણે સામાયિક આપણે ફોર્મલી ના લઈએ, પણ આપણે રોજના 1 કલાક વાંચીએ કે એ સામાયિકમાં આવી જાય કે આ જુદું કહેવાય કે એમાં લેવું પડે, આપણને વ્રત લેવું પડે સામાયિકનું? ના, એવું છે કે આ સામાયિકની વિધિ અને પચકાણ એક મનના મજબૂતી માટે છે, મનની તૈયારી માટે છે. અને મન જો વિધિ વગર પણ તૈયાર થઈ જાય, સમત્વમાં આવી જાય, તો સામાયિક છે, સામાયિક છે. હવે તમે ઓફિસમાં ગયા કે કામ કરતા હોય ત્યાં ગયા, બીજા કોઈ 4 વ્યક્તિના સાથે કોઈ ઝંઝટ થઈ જાય અને એ વખત અત્યંત ક્રોધ આવી શકે એવી સ્થિતિ છે ને, આપણે ઘણી વખત એવું કર્યું પણ છે કે કોઈ કંઈ કહી દીધું ને આપણે ગુસ્સો કર્યો, અને એ સમયમાં તમારા મનમાં સારા ભાવ હતા, તમે ક્રોધ ન કર્યો, અચ્છા ધ્યાન રાખીશ કહીને આવી ગયા, તો શું થયું? સામાયિક થઈ કે નહીં? તમે કોઈ પચકાન નથી કર્યા, કોઈ વિધિ નથી કરી, કોઈ પૂછું સ્વાધ્યાય નથી કર્યું, કાંઈ નથી કર્યું, પણ એ પણ શું છે? સામાયિક છે. હવે મૃગાવતી ભગવાનના સમૂહશરણમાં બધા સાધ્વીજી ગયેલા. સમૂહશરણની દેશના પૂરી થઈ, બધા આવી ગયા પોતાના સ્થાન ઉપર. મૃગાવતી એટલા ધ્યાનથી, એટલા તન્મયતાથી સાંભળતી હતી, તો એમાં જ એ ખોવાઈને રહી ગઈ. એને ખ્યાલ ના આવ્યું કે હવે ટાઈમ થયું છે, દેશના પૂરી થઈ છે, હવે મને પણ મારા સ્થાન ઉપર જવું જોઈએ. એને ખ્યાલ ના આવ્યો, એ ધ્યાનમાં હતી. અને સમૂહશરણમાં એવું છે કે કોઈ કોઈને ચાલો હાલો ઊભા થાવ ન કહે, જેને જવું છે શાંતિથી ઊભા થઈને નીકળી જાય છે, કોઈ એકબીજાને ડિસ્ટર્બ ન કરે. તો કોઈ સાધ્વીજીને કંઈ કીધું નહીં, આવી ગયા. આવી ગયા પછી થોડી વાર પછી એને ધ્યાનમાંથી બહાર આવી અને જોયું, અરે આ તો ટાઈમ ઓવર થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે, મને તો મારી આ વખતે સાંજના પોતાના સ્થાન ઉપર હોવું જોઈએ. એ ઊભી થઈ અને જલ્દી જલ્દી પાછી આવી ગઈ. આવી ગયા પછી સંઘ પ્રમુખ ચંદના છે. ચંદના એની ભાનેજ છે, મૃગાવતીની ચંદના ભાનેજ છે. માસી મોટા છે, ભાનેજ નાની છે. અને મૃગાવતી કોઈ સાધારણ નથી. ચંડપ્રદ્યો જેવા કામુક વ્યક્તિને પણ, અને રાજ્ય લિપ્સા જેની એટલી ભયંકર છે, એવા ચંડપ્રદ્યો, તેનું નામ શું છે? પ્રચંડ ઉદ્યોગ જેનો છે, એવો વ્યક્તિ, પરાક્રમી, યુદ્ધમાં કુશળ, એવો વ્યક્તિ, એવા વ્યક્તિને પણ એના વશમાં ન થઈ અને એને દીક્ષા લીધી અને રાજ્ય પણ સાચ્યું, દીકરાને રાજો પણ બનાવ્યું અને યુદ્ધ પણ ન કર્યું અને ચંડપ્રદ્યોતના આધીન પણ નહીં થઈ. એવી વિચક્ષણ છે મૃગાવતી. અને એટલા યોગ્ય વ્યક્તિને કોઈ પણ મોટા છે, બરાબર છે, પણ કહી દીધું તો સહન કરવું સહેલી વાત નથી. ચંદના કીધું કે સમય ઉપર આવવું જોઈએ, કે હા બરાબર મારી ભૂલ થઈ, સોરી કહી દીધું અને પાછા પોતાના પ્રભુના જ્યારે સમૂહશરણમાં પાછા બેસી ગયા, એવી રીતે તન્મય થઈ ગયા અને ધ્યાનમાં બેસી. ધ્યાનમાં એટલી એકાગ્રતા કે કેવલ જ્ઞાન થઈ ગયું. કેવલ જ્ઞાન થઈ ગયું અને રાતનો સમય છે, અંધારો છે, અને ચંદના એમના પાસે સૂતા છે બાજુમાં, અને એક કાળું ભયંકર સાપ આવ્યું અને એવું લાગ્યું કે જાણે અત્યારે હમણાં જ્યાં હાથ છે
ચંદનાનો એ હાથ પાસે આવીને ડંખ મારશે ક્યાંય, તો તરત જ મૃગાવતીજી એમનો હાથ ઉપાડીને એક બાજુમાં કર્યો. એટલે હાથ ઉપાડ્યો એટલે ચંદના જાગી ગયા. જાગી ગયા તો એને એમ થયું કે કેમ મૃગાવતી જાગે છે હજી, કેમ મને ઉઠાવ્યો, શું કદાચ મેં એમને ટોક્યો, કહી દીધું એટલે દુઃખ લાગ્યું હશે, એટલે મને એને ઉઠાડ્યું છે, એને મન એનું ઠીક નથી લાગતું. ઉભા કે શું વાત છે, તમે મને જગાડ્યા, કંઈ કેવું છે? કે ના, મેં જગાડ્યા નથી, પણ અહીંયાથી એક સાપ નીકળતો હતો તો મને એમ લાગ્યું કે ક્યાંય ડંખ ન મારી દે, એટલે મેં તમારો હાથ ઉપાડીને એક બાજુમાં કર્યું. સુઈ જાઓ પાછા. તો કે આટલા અડધી રાતે, આટલા અંધારામાં અને કાળો સાપ તમને દેખાનું કેમ? તો કે મને કેવલ જ્ઞાન થઈ ગયું, મેં જ્ઞાનમાં જોયું. ઓહો, એટલો અફસોસ કરવા લાગ્યા ચંદના કે આવા વ્યક્તિને જે કેવલ જ્ઞાનના નિકટના ભૂમિકામાં છે અને એને મેં કંઈ કહી દીધું અને એ પણ એના પશ્ચાતાપમાં કેવલ જ્ઞાન થઈ ગયું ચંદનાને. હવે તમે વિચારો કે મૃગાવતી એ વખતે સંભાવ ન રહ્યું હોત મૃગાવતીનો તો શું થાત? બે શબ્દ એ પણ કહી ગયા કે હું એટલું તો જાણું છું કે કયા ટાઈમે ક્યાં હોવું જોઈએ, આટલું તો હું પણ જાણું છું. આટલું કહી દીધું હતું, આટલું કહી દીધું. હા, તમને ખબર છે હું ધ્યાનમાં હતી, અને ધ્યાનમાં ખોવાઈ ગઈ તો મને ખબર ન પડી સમયનું, એમાં શું થયું? તો ચંદનાને પણ શું થાત? ચંદનાનો સન્માન ન કર્યું, ભલે ઉંમરથી નાના હોય એને, પણ પદથી સંઘના પ્રમુખ તરીકે દીક્ષામાં મોટા, એમનું પણ સન્માન તો હોવું જોઈએ ને. શું થાત? અને એ વખતે એમને જે એક પોતાની તલ્લીનતાને મૂકી નહીં, એ ભાવમાં તલ્લીન રહ્યા ને, અચ્છા સોરી કહીને, એટલે ગમે ત્યાં ઉલझવા કરતા જો સીધો રાસ્તો મળી જાય હાથ જોડીને માફી માંગવાથી, તો એના જેવી બીજી સમત્વની સાધના નથી, એના જેવી બીજી સાધના નથી. હાથ જોડે પ્રણામ કરે. પાછા આપણે નહીં તો મૃગાવતીને મુશ્કેલ થાત પાછી એ ભૂમિકા ઉપર પહોંચવું. એક વખત કેવલ જ્ઞાનના નિકટ પહોંચેલા ભૂમિકાથી જો નીચે પડી ગયા તો પાછું ઉપર પહોંચવું સહેલું છે? મુશ્કેલ છે. તે કેવલ જ્ઞાન હજી દૂર થઈ ગયો હતો. તો આપણી જે જીવનની ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ આપણાથી ક્યાંય દૂર ન જાય એના માટે સમત્વ ભાવ, શાંતિ રાખીને સોરી કહી દેવાનું. શાજી મહારાજ, ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું છે. એટલું તો કહું છું કે તમે કીધું અનુભૂતિ આનંદની થાય. અમે તમારા સ્વાધ્યાય માટે સવારના જે ભલે 5:30 કે વહેલું અનુભૂતિ થાય છે, એ થાય જ છે. એટલે જ આ સ્વાધ્યાયમાં આટલો આનંદ આવે છે. એટલું તો ખરું છે. થેન્ક યુ, થેન્ક યુ. એક પ્રભુના વાણીમાં જ એવી આકર્ષણ છે કે એનું આકર્ષણ આપણને ખેંચી આવે છે કે મારે આ કરવું છે. અને આ સમયમાં જ આપણને ખ્યાલ આવે કે મારી આ જગ્યા ભૂલ થઈ હતી, એ જગ્યા હું શાંતિ રાખીને સોરી કહી દીધું હોત તો મારા સમાધિ ભાવમાં તો હું રહેત. મારું સમાધિ ભાવ ન ખોવાઈ જાય. ગુસ્સો કરીને હું મારો સમાધિ ભાવ ખોવાઈ જાય, એના કરતા ગુસ્સો ન કરવું એ સારું છે ને. બસ એ સ્વાધ્યાયમાં ખબર પડે. આ સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય અને ધ્યાન
તમે જે સ્વાધ્યાય કર્યો એનું પાછું આનું ચિંતન કરો, ધ્યાન કરો, અથવા સ્વાધ્યાય કરતા કરતા પણ એવું ધ્યાન આવી જાય કે અરે આ વખતમાં આ મારાથી ભૂલ થઈ હતી. હા સર, થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ બહુ જ આનંદ આવે છે. એ બધાને થેન્ક યુ. તમે આટલો રસ લો છો અને આટલા પ્રેમથી સ્વાધ્યાય કરો છો, તો તમારા સાથે મને આનંદ આવે છે. તમારા આનંદના કારણથી મને પણ આનંદ આવે છે. પણ જે તમારી સરળતાથી સમજાવવાની જે રીત છે ને એનાથી અમને થોડું વધારે ચિંતન કરવાનો પણ આનંદ થાય છે કે ના આ રીતે જે તમે બધા સ્ટોરીઝ બધી અંદર લઈ આવો છો, બધું કરો છો, જે સમજાવો છો. ના, થેન્ક યુ. ખરેખર thank you યશાજી મહારાજ. બહુ મજા આવી. મંગલ પાઠ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિચ્છાયાનંગ, નમો લોય સર્વસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम मर्यंता मंगलम, सिद्धा मंगलम साहु मंगलम, केवली प्रणतो धमो मंगलम. चत्तारि लोगुत्तमा अर्हन्ता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा, केवली प्रणतो धमो लोगुत्तमो. મંગલમય છે નામ પ્રભુનો, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. બધા એક સાથે બોલજો. ચત્તારી શરણમ પવચ્છામિ, અર્હન્તે શરણમ પવચ્છામિ, સિદ્ધે શરણમ પવચ્છામિ, સાહુ શરણમ પવચ્છામિ, ધમ્મમ શરણમ પવચ્છામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રા ઉપર ચાલ્યા છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે પરમાત્માના, આ તીર્થભૂમિના પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. આપણે પરસ્પર એકબીજા માટે ખૂબ ખૂબ શુભકામના છે કે આવા જ સરસ આનંદમાં રહીએ. થેન્ક યુ. મધ્યાહન વંદન.